નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કરાવાસ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે। અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ભોગવતો 3 વર્ષથી પેરોલ રજા પરથી ફરાર થયેલો પાકા કામનો કેદી રાજકુમાર કાકડે આખરે પોલીસ સકંજામાં છે। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વેશ પલટો કરી ખેતરોમાં મજૂરી કામ કરતો હોય, જ્યાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો। સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે પાકા કામનો કેદી નંબર 2270 રાજકુમાર મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છુપાયો છે। પોલીસ ધરપકડથી બચવા રાજકુમાર વેશ પલટો કરી એક મજૂર તરીકે શેરડીના ખેતરમાં કામ કરતો હોય અને ઝૂંપડું બાંધીને રહેતો હતો। જોકે 2020માં સગીરાને મહારાષ્ટ્ર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હોય। આ કેસની વિગત એવી છે કે 2020માં સુરતના ભટાર વિસ્તારમાંથી આરોપી રાજકુમારે 13 વર્ષીય સગીરાને લગ્ન લાલચ આપીને કાયદેસરના વાલીપણામાંથી 12 જૂન 2020ના રોજ અપહરણ કર્યું, અવારનવાર દુષ્કર્મ પણ ગુજાર્યું। કટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો। જોકે 20 વર્ષની કેદની સજા અને 5 દિવસના પેરોલ પરથી ફરાર ડીપી ગોહિલે 30 જુલાઈ 2020ના રોજ આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા રાજકુમાર કાકડેને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ પણ ફટકાર્યો હતો। જોકે ગુજરાત હાઈકોર્ટમાંથી 5 દિવસના પેરોલ મેળવ્યા બાદ રાજકોટ જેલમાં હાજર થવાનું હોય, પરંતુ તે ફરાર થઈ ગયો। 3 વર્ષથી પોલીસથી બચવા માટે તે સતત સ્થળ પણ બદલતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે પોક્સોના ફરાર આરોપીને મહારાષ્ટ્રથી દબોચી લઈ છેલ્લા 2 મહિનાથી પકડાઈ જવાના ડરથી પોતાના ગામથી આશરે 200 કિલોમીટર દૂર મજસ્ત ગામમાં શેરડી કાપવાની મજૂરી કરતો હતો। જોકે પોલીસે બાતમીદારોની મદદથી આખરે આ રીઢા ગુનેગારને ઝડપી લીધો છે।